1965ના યુદ્ધ વખતે પાકિસ્તાન નેવી દ્વારકા નજીક દરિયા સુધી પહોંચી હતી અને જગત મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાકિસ્તાને નિષ્ફળતા પ્રાપ્ત થઈ, જેને લઈને ગુગળી બ્રાહ્મણ દ્વારા વામન એકાદશીના દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એર સ્ટ્રાઇક બાદ થયેલી સરહદી વિસ્તારમાં એલર્ટને પગલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને તે વિસ્તારમાં પણ પાકિસ્તાન દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી છે, સામે સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે। તો બીજી તરફ દેશની જે દરિયાઈ પટ્ટી છે તેની સુરક્ષા વધુ એલર્ટ કરવામાં આવી છે। ભૂતકાળમાં પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયું હતું તેની કેટલીક યાદો દ્વારકાના સ્થાનિકો પાસેની છે। આ પાકિસ્તાને ભૂતકાળમાં જે યુદ્ધ કર્યું હતું ત્યારે શું સ્થિતિ રહી છે તે માટે જાણવાનો પ્રયાસ કરશું। કેટલાક સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે। યુદ્ધના જે ત્યારના સ્મરણો છે, શું કહેશો એના વિશે? 1965માં જ્યારે દ્વારકામાં કોઈ પ્રકારની લશ્કરી સુવિધા નહોતી, એ સમયે પ્રજાને પણ ખ્યાલ નહોતો કે યુદ્ધ શું હોય, બોમ્બાર્ડમેન્ટ શું હોય। આ પરિસ્થિતિમાં દ્વારકા ઉપર બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યું। પુસ્તકોમાં યુદ્ધો વાંચ્યા હોય, એ વખતે ટીવી નહોતું, માત્ર રેડિયો જ આધાર હતો, પરંતુ દરેક વખતે દ્વારકાધીશ એ દ્વારકાની રક્ષા કરે છે। એ રીતે સવારના ભાગમાં એક સ્ટીમર આવી, એમની ઉપર ભારત દેશના ઝંડાઓ લાગેલા હતા અને એ સ્ટીમરે દ્વારકાધીશ મંદિર સહિત તમામ નિશાનો લીધા, પરંતુ જેની રક્ષા પરમાત્મા કરે છે એને ઊની આંચ આવતી નથી। એ ન્યાયે એ દિવસે દરિયામાં એટલી બધી ભરતી આવી કે સ્ટીમર એમના સ્તર કરતાં ઊંચી ગઈ, એમના નિશાનો હતા એ દ્વારકાધીશ મંદિરથી ઉપર ગયા। એમણે ફેંકેલા તમામ બોમ્બ એ જંગલમાં પડ્યા। મોટા ભાગના એ બોમ્બ ફૂટ્યા વગર આજે પણ અહીંયા દ્વારકામાં સુરક્ષિત છે। આ રીતે દ્વારકાધીશે આ સમગ્ર પ્રદેશની રક્ષા કરી। આ હતી 1965ના યુદ્ધની વાત। એ દિવસે મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી। ત્યારબાદ 71માં પુનઃ પાકિસ્તાને યુદ્ધ કર્યું। અહીંયા ઓખામાં બર્મા સેલના જે મોટા ટાંકાઓ હતા એની ઉપર બોમ્બાર્ડમેન્ટ થયું। 30 કિલોમીટર દ્વારકાથી પણ એ અગનજ્વાળાઓ આપણે અહીં ઊભા જોઈ શકતા હતા। એ વખતે અમારા સમાજે શત્રુ પરાજિત યજ્ઞ કર્યો। એ વખતના એડમિરલ ખંભાતા સાહેબે તમામ લોકોને ઓખા બોલાવ્યા અને નેવીની એ સ્ટીમરની અમે પૂજા કરી, બધા જ શસ્ત્રોની પૂજા કરી અને ત્યારબાદ ખંભાતા સાહેબે કરાચી ઉપર આક્રમણ કર્યું અને જનરલ નિયાજી એ ભારતને શરણે આવ્યા। આ બે યુદ્ધમાં ક્યારેય પાકિસ્તાન ભારતને પરાસ્ત કરી શક્યું નથી, ક્યારેય પણ એ પરાસ્ત કરી શકશે નહીં। દ્વારકા એ દ્વારકાધીશની ભૂમિ છે। અમને વિશ્વાસ છે દ્વારકાધીશ ઉપર, અમને વિશ્વાસ છે દેશની લશ્કર ઉપર અને અમને વિશ્વાસ છે ભારતના વડાપ્રધાન ઉપર કે ભારત એ પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરશે। પાકિસ્તાને યુદ્ધ વખતે અહીંયા સુધી ઘૂસી ગયું હતું, પરંતુ તે પોતાના નિશાના ઉપર સફળ નહોતું રહ્યું। આ દિવસને કોઈ ખાસ યાદગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, શું હોય છે આ દિવસ? જ્યારે 1965માં જ્યારે પણ યુદ્ધ થયું, યુદ્ધના સમય દરમિયાન જ્યારે પણ ભગવાન દ્વારકાધીશે બ્રાહ્મણોને પ્રેરણા આપી કે આ ભૂમિની ઉપર વિજય દિવસ મનાવવા માટે વામન દ્વાદશીના દિવસે એક બ્રાહ્મણ સમાજ એક થઈ અને અહીંયા ભગવાન દ્વારકાનાથની ધજાનું આયોજન કરેલું છે। તો આ ભૂમિ ઉપર ત્યાં જે સર્વ જે દળ છે, મિલિટરી છે, નેવી છે, આર્મી છે, એ પોલીસ છે, જે સર્વ દળની સુરક્ષા માટે આ ભૂમિ ઉપર ભગવાન દ્વારકાનાથની ધ્વજા ચડાવવામાં બ્રહ્મ સમાજનો એક યોગ છે। આ સાથે હાલની સ્થિતિને લઈને જે છે તેના વિશે તમે શું કહેશો? આર્મીની જે પ્રક્રિયા છે તે શું યોગ્ય છે કે શું? આર્મી અને નેવી અને એરફોર્સની જે આની જે પરિસ્થિતિ છે ખૂબ જ સારી છે। અમને દ્વારકાનાથ ઉપર ખૂબ આસ્થા છે કે પાકિસ્તાન અહીંયા હુમલો કરે પણ દ્વારકાને કંઈ પણ આંચ નહીં આવે અને અમે ભગવાનના શ્રી ચરણમાં એ પ્રાર્થના કરી કે સેનાની ત્રણે પાંખના જવાનો, વીર જવાનોને એટલી શક્તિ પ્રદાન કરે કે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી આપે।
આ હતા દ્વારકાના સ્થાનિકો, જે લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે દ્વારકા ભગવાન ઉપર તો પૂરી આસ્થા છે, સાથે સાથે ભારતીય સેના ઉપર પણ પૂરો વિશ્વાસ છે. પાકિસ્તાન ભૂતકાળના યુદ્ધ વખતે પણ દ્વારકાને કોઈ પણ વસ્તુને નુકસાન કરવામાં સફળ થયા નથી, તો ફરી ક્યારેય પણ તેઓ પોતાના મનસૂબા પર ક્યારેય પણ દ્વારકા સુધી સફળતાપૂર્વક પહોંચી નથી શક્યા કે નથી કોઈ નિશાન બનાવી શક્યા. ભૂતકાળના આ દિવસોને હજુ પણ સ્થાનિકો યાદ કરી રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાણીયા સાથે દિવ્યેશ વાયડા, TV9 દ્વારકા.